જય શ્રી કૃષ્ણ મિત્રો। બટેકા બાફવાની ઝંઝટ વગર અને સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર આજે હું અહીંયા તમારી માટે ઇન્સ્ટન્ટલી બની જતા સાબુદાણા બટેકાના એકદમ પોચા ગોટાની રેસીપી લઈને આવી છું। સાથે જ આપણે અહીંયા એકદમ ઇન્સ્ટન્ટલી બની જાય આમલી વગરની ચટપટી ખાટી મીઠી ચટણી પણ તૈયાર કરીશું। આ ચટણી ફરાળમાં ખવાય તેવી છે। તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। રેસીપી ગમે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો, કારણ કે જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ત્યારે આવી ઇનોવેટિવ રેસીપી બનાવવાનો અમારો પ્રોત્સાહન વધતો જાય છે। ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર પણ કરજો। તો સૌપ્રથમ આ ફરાળી ગોટા બનાવવા માટે મેં અહીંયા અડધો કપ સાબુદાણા લઈ લીધા છે અને એ સાબુદાણાને આપણે પલાળવાના નથી, આપણે એ સાબુદાણાને ડાયરેક્ટલી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું। તો ફ્રેન્ડ્સ, આ સાબુદાણાને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે। 900 વોટની મોટર સાથે આ મિક્સર આવે છે અને 3 જાર હોય છે તેની સાથે, અને જો તમારે આ પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો અહીંયા સાબુદાણાને આપણે કરકરા જ ગ્રાઇન્ડ કરવાના છે, એટલે ફક્ત 30 સેકન્ડ માટે જ મેં તેને ગ્રાઇન્ડ કરી લીધું છે। જો આ રીતે અહીંયા આપણે તેનો એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો, આ રીતે તેને કરકરું જ ગ્રાઇન્ડ કરવાનું છે। અને હવે આપણે તેને એક મોટા મિક્સિંગ બાઉલમાં ઉમેરી લઈશું। હવે આમાંથી આપણે વડા બનાવવાના છે। કઈ રીતે એ વિડીયો સ્કીપ કર્યા વગર તમે એન્ડ સુધી જોતા રહેજો। અહીંયા મેં 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, સાથે જ મેં અહીંયા 4 થી 5 લીલા મરચાં લીધા છે। આ બંનેને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તમે ઈચ્છો તો આદુ અને મરચાંને વાટીને પણ લઈ શકો છો, મરચાં સમારીને લઈ શકાય અને આદુને છીણ કરીને પણ લઈ શકાય છે, પણ મેં આદુ મરચાંને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધા। ત્યારબાદ મેં અહીંયા 3 કાચા બટેકા લીધા છે। બાફેલા બટેકાનો ઉપયોગ નથી કરવાનો, કાચા બટેકાનો જ ઉપયોગ કરવાનો છે અને તેને રફલી જ આપણે આ રીતે મિક્સર જારની અંદર સમારી લેવાનું છે। ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો, એટલે મને ખબર પડે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે। હવે ત્યારબાદ આ બટેકાની અંદર મેં આ રીતે 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે અને તેને આપણે હવે ગ્રાઇન્ડ કરી અને તેની પેસ્ટ તૈયાર કરવાની છે। ફ્રેન્ડ્સ, અગારોનું આ મિક્સર પ્યોર કોપર મોટરથી બનેલું છે અને હું તેને છેલ્લા 3 મહિનાથી યુઝ કરી રહી છું અને એ એકદમ ફાસ્ટલી ગ્રાઇન્ડ કરે છે અને આ ગરમ પણ નથી થતું, કારણ કે એ પ્યોર કોપર મોટરથી બનેલું છે। અહીંયા જુઓ, મેં બટેકાની પેસ્ટ આ રીતે તૈયાર કરી લીધી અને તેને આપણે આ સાબુદાણામાં ઉમેરી લેવાનું છે। કાચા જ ઉમેરવાના છે, આ ખાસ ધ્યાન રાખજો, બાફેલા બટેકાનો ઉપયોગ નહીં કરતા। હવે ફ્રેન્ડ્સ, આની અંદર મેં 1/4 કપ વાટેલા કાચા સિંગદાણા ઉમેર્યા છે। ત્યારબાદ મેં તેની અંદર 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ જે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી હતી તે ઉમેરી લીધી છે। 5 થી 6 નંગ મીઠા લીમડાના પાન સમારીને ઉમેર્યા છે। ત્યારબાદ 1/4 કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા આપણે તેમાં એડ કરીશું અને ત્યારબાદ તેની અંદર આ રીતે 2 ચમચી હું સફેદ તલ ઉમેરી લઉં છું। ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું, તમે જીરાનો પાવડર પણ ઉમેરી શકો છો। અને ત્યારબાદ 5 ચમચી મેં તેમાં મરી પાવડર ઉમેર્યો છે। સ્વાદ પ્રમાણે વ્રતનું મીઠું ઉમેરીશું, મેં અડધી ચમચી જેટલું ઉમેર્યું છે અને 2 ચમચી તેમાં ગળપણ માટે મેં ખાંડ એડ કરી છે। ગળપણ હોય એટલે આપણે તેમાં થોડી ખટાશ પણ એડ કરીશું, તો 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેર્યો છે અને હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। અહીંયા મને જરૂર લાગી રહી છે એટલા માટે મેં 3 ટેબલસ્પૂન પાણી જારની અંદર ઉમેરી અને તેને રાઇન્સ કરી તે પણ ઉમેરી લીધું છે અને તેને પણ હું હવે બરાબર મિક્સ કરી લઉં છું। તો ફ્રેન્ડ્સ, અત્યારે તમને આ મિશ્રણ થોડુંક ઢીલું લાગી રહ્યું હશે, પણ જ્યારે સાબુદાણા પાણીને એબ્ઝોર્બ કરે છે ત્યારે આ મિશ્રણ અત્યારે જે કન્સિસ્ટન્સી છે તેના કરતાં થોડીક વધારે થીક કન્સિસ્ટન્સી થઈ જશે। તો આપણે તેને 10-15 મિનિટ માટે રેસ્ટ પર રાખી દઈએ। હવે ત્યાં સુધી વ્રતમાં ખાઈ શકાય તેવી ખાટી મીઠી ચટણી બનાવી લઈશું। તો તેના માટે મેં અહીંયા 1 કપ પાણી લીધું છે, તેમાં હું 1/4 કપ કોઠાનો પાવડર ઉમેરું છું। ફ્રેન્ડ્સ, કોઠા જે છે એ એક ફળ હોય છે અને તેને ડ્રાય કર્યા બાદ તેનો પાવડર તૈયાર કરવામાં આવે છે અને આ થોડો ખાટો હોય છે, એટલે આની ચટણી પણ એકદમ સ્વાદિષ્ટ બને છે અને વ્રતમાં ખવાય તેવી બને છે। ત્યારબાદ તેની અંદર મેં આ રીતે અડધો કપ ગોળ ઉમેરી લીધો છે, તેને હું આ રીતે મિક્સ કરી લઉં છું।
આમલી ખૂબ જ વધારે ખાટી હોય છે, પણ કોઠા તેના પ્રમાણમાં ઓછા ખાટા હોય છે. પણ આની જે ચટણી છે એ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, અને જે લોકોને આમલી સૂટ ના કરતી હોય એ લોકો આ કોઠમડાની ચટણી બનાવીને ખાઈ શકે છે. તો હવે આ ચટણીની અંદર અડધી ચમચી મેં સિંધવ મીઠું ઉમેર્યું છે, જે વ્રતમાં ખાઈ શકાય, અને અડધી ચમચી મેં અહીંયા લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે. ફ્રેન્ડ્સ, જો તમે વ્રતમાં લાલ મરચું ન ખાતા હોય તો આમાં તમે મરી પાવડર ઉમેરીને પણ આ ચટણી બનાવી શકો છો. બધું બરાબર મેં અહીંયા મિક્સ કરી લીધું છે, અને અહીંયા છેલ્લે હું તેની અંદર 1 ચમચી સફેદ તલ ઉમેરું છું, અને તેને પણ હું આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું. આ ચટણી ઠંડી થયા બાદ થોડીક ઘટ બનતી હોય છે, એટલે અત્યારે હું આની કન્સિસ્ટન્સી આ પ્રમાણે જ રાખું છું. જો તમને ચટણી આનાથી પણ વધારે થીક જોવે તો તમારે તેને 5 મિનિટ માટે વધારે ઉકાળી લેવાનું. ફ્રેન્ડ્સ, ઠંડી થયા બાદ આ ચટણીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં તે ઘટ બની ગઈ છે. તો અહીંયા આપણી આ ફરાળી ચટણી તૈયાર છે. આને હું આ રીતે સર્વ કરી લઉં છું. આ ચટણી 15 દિવસ સુધી ફ્રીજમાં ખરાબ નહીં થાય. અને હવે ફ્રેન્ડ્સ, આપણે અહીંયા ગોટા બનાવી લઈએ. તો આ જે મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું તેને 15 મિનિટ થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો એ પહેલાં કરતાં આ રીતે થોડુંક ડ્રાય બન્યું છે, પણ એકદમ પરફેક્ટ છે. આને હવે પાણી નાખીને ઢીલું નથી કરવાનું. આમાંથી જ આપણે અહીંયા ગોટા તૈયાર કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે રાઉન્ડ શેપના હું ગોટા તૈયાર કરું છું. તમે ઈચ્છો તો આના વડા પણ તૈયાર કરી શકો, એટલે તમારે તેનો શેપ વડાનો આપવાનો. તો આ જ રીતે આપણે પહેલાં બધા જ ગોટા તૈયાર કરી લઈશું. આને ટિક્કી શેપ પણ આપી શકાય, હાર્ટ શેપ પણ આપી શકાય, શેપ તમે કોઈ પણ આપી શકો છો. હું આ રીતે નાના નાના બોલ્સ બનાવું છું, એટલે હું આના ગોટા તૈયાર કરી લઉં છું. આ રીતે બધા જ ગોટા તૈયાર થઈ જાય એટલે આપણે તેને ફ્રાય કરવાના છે. તો અહીંયા મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું, અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને ફ્રાય કરવાનું છે. તમે બાફેલા બટેકાના અને પલાળેલા સાબુદાણા વડા ખાધા હશે, પણ આ રીતે ઇન્સ્ટન્ટલી સાબુદાણા પલાળ્યા વગર કે બટેકા બાફ્યા વગરના સાબુદાણાના ગોટા તમે નહીં ખાધા હોય. આ બહુ જ સરસ બને છે, ઝડપથી બની જાય છે, અને આનો ટેસ્ટ પણ ખૂબ જ અમેઝિંગ હોય છે. એટલે એક વખત આ રેસીપીને ટ્રાય કરજો. અહીંયા ફ્રેન્ડ્સ, બાકીના ગોટા પણ હું સેમ એ જ રીતે ફ્રાય કરી લઉં છું. આજની બેસ્ટ કમેન્ટનું લિસ્ટ મેં અહીંયા વિડીયોમાં આપેલું છે. જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ કમેન્ટ મને આ વિડીયોની નીચે લખીને જણાવજો. ફ્રેન્ડ્સ, આ ગોટા તળતી વખતે ખાસ ધ્યાન રાખજો કે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે. એકદમ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય નહીં કરવાના. ધીરે ધીરે કૂક થશે તો અંદર સુધી પણ તળાશે, અને જો તમે તેને હાઈ ફ્લેમ ઉપર કરશો તો ઉપરથી ફટાફટ લાલ થશે અને અંદરથી કાચા રહી જશે. બસ આટલું જ આમાં ધ્યાન રાખવાનું છે. તો અહીંયા ફ્રેન્ડ્સ, મેં બધા જ ગોટા ફ્રાય કરી લીધા છે, અને ગરમા ગરમ ચટણી સાથે હું તેને સર્વ કરી લઉં છું. તો ફ્રેન્ડ્સ, આ નવી રીતે ઇન્સ્ટન્ટલી બની જતા સાબુદાણા બટેકાના ફરાળી ગોટાની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો. આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.